નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શાહ એસટી હાઈસ્કૂલ અને ટીવી પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળા આપનું સ્વાગત કરે છે. આપ સૌ આપનું સ્વાસ્થ્ય રાખી અને અભ્યાસમાં કામ કરતા રહેશો. આજે આપણે ધોરણ 9માં અંગ્રેજી વિષયનો ચોથો પાઠ છે, કોલ ઓફ ધ હિલ્સ, ટેકરીઓની પોકાર. આ પાઠની ચર્ચા કરીશું. તેમાં આપણા અંગ્રેજીમાં જે પ્રમાણે રૂટીન છે તે પ્રમાણે તમે તેની પહેલાં સારા અક્ષરે ગ્લોસરી લખી લેજો. પછી પાઠની આપણે ચર્ચા કરીએ છીએ. તમે કાળજીપૂર્વક એ વાંચી અને નીચે સ્વાધ્યાયના જે પ્રશ્નો આપ્યા છે તે આપ સૌ તમારી નોટમાં લખી વાલીની સહી કરાવી અને તૈયાર કરતા રહેશો તેવી અપેક્ષા રાખવામાં આવે છે. હવે આપણે યુનિટ 4 જે છે, આપણું રીડ 4 છે, એમાં ધ્યાન આપશું. વોક ઓફ ધ હિલ્સ, ટેકરીઓનું આકર્ષણ. હે અબુ મિયા, looking sad, why are you sitting alone today? Where is your darling Kalua? ગોવિંદા was worried. અબુ ખાન અને તેમના પડોશી છોકરો છે ગોવિંદ, એમના વચ્ચે ચર્ચા ચાલે છે. ગોવિંદ તેમને જણાવે છે કે અબુ મિયા, આજે તમે કેમ ઉદાસ છો? આજે તમે એકલા કેમ બેઠા છો? તમારી પ્રિય કલુઆ, તેમની જે પાળેલ બકરી, તે એમને ક્યાં ચાલી ગઈ? ગોવિંદને પણ તેમની ચિંતા થઈ. પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર. આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ ગોઈંગ અપ ધ હિલ્સ. ધેટ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર. અબુ ખાન તેમને જવાબ આપે છે કે મેં તેને ગુમાવી દીધી હોય. લોસ્ટ એટલે કોઈને ગુમાવી દેવું. મેં તેને ખોઈ દીધી હોય તેવું લાગે છે. આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ્સ. ફૂટપ્રિન્ટ્સ એટલે તેના પગલાં. તેઓ કહે છે કે તેના પગના નિશાન તો એમ કે ટેકરીઓ તરફ જતા હોય તેવું મને લાગ્યું છે. ધેટ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર. ડેવિલ એટલે ડેમોન, રાક્ષસ. અહીંયા જે ટેકરીઓમાં વરુ રહે છે, હિંસક પ્રાણી, તેની વાત કરવામાં આવી છે કે ડેવિલે તેને મારી નાખી હશે. પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ. આટલું કહેતા બિચારા અબુ ખાનની આંખમાં તો આંસુ આવી ગયા. He could not understand why Kalua broke the string and disappeared in the night. તેમને એ ખ્યાલ નહોતો આવ્યો, એ સમજાતું નહોતું. અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. તેમને સમજાયું નહીં કે કેમ આ તેમની કલુઆ એ દોરી તોડાવી અને રાત્રિમાં અદૃશ્ય થઈ ગઈ, ગાયબ થઈ ગઈ. ડિસએપિયર્ડ એટલે ગાયબ થઈ ગઈ. He used to give her green juicy grass and tasty grains. તેઓ તો તેને સરસ લીલું ઘાસ આપતા હતા અને સારું તેને ભાવે તેવું અનાજ આપતા હતા. ગ્રેન્સ એટલે અનાજ. બટ ઇવન ધેન his only family member had left his house. આટલું કરવા છતાં પણ તેમનું એકમાત્ર કુટુંબના સભ્ય જેવી બકરી હતી તે તેમને છોડીને ચાલી ગઈ, તેમનું ઘર છોડી દીધું. આફ્ટર સમ ડેઝ અબુ મિયા બોટ અનધર ગોટ. અનધર એટલે બીજી, ગોટ એટલે બકરી, બોટ એટલે ખરીદી. થોડા દિવસો પછી અબુ મિયાએ એક બીજી બકરીને ખરીદી. ધીસ ન્યૂ વન વોઝ પ્રીટી, વ્હાઇટ એઝ સ્નો, હેડ 2 little horns and a pair of lovely bright eyes. અબુ ખાનની જે બીજી બકરી હતી તેનું વર્ણન કર્યું છે કે તે દેખાવમાં કેવી સુંદર લાગતી હતી. તો ધીસ વન વોઝ પ્રીટી. પ્રીટી મીન્સ બ્યુટીફુલ, સુંદર. બકરી સુંદર લાવેલા, સરસ લાવેલા. વ્હાઇટ એઝ સ્નો અને બરફ જેવી તે સફેદ હતી. હેડ 2 little horns. હોર્ન્સ એટલે શિંગડા. તેને નાના એવા સુંદર બે શિંગડા હતા. એ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈઝ. તેની લાલ ચમકતી એવી આંખની જોડી પણ હતી. આઈ વિલ કોલ યુ ચાંદની, કેરેસિંગ હર સોફ્ટ ફર, હી સેડ. તેઓએ તેની સુંદર રૂંવાટી પર હાથ ફેરવતા કહ્યું. કેરેસિંગ એટલે હાથ ફેરવતા. હાથ ફેરવતા કહ્યું
કે હું તને ચાંદની કહીને બોલાવીશ. વન ફાઇન મોર્નિંગ હિઝ નેબર ગોવિંદા એપિયર્ડ. એક સુંદર એવી સવારે ફરીથી તેમના પડોશી ગોવિંદ તેમને ત્યાં આવ્યો. હી સો અબુ મિયા ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર. તેણે જોયું તો અબુ ખાન તેમના એકમાત્ર પરિવારના સભ્ય સમાન જે ચાંદની બકરી હતી તેની સાથે વાત કરી રહ્યા હતા. હે અબુ ચાચા, યુ આર લુક હેપી એન્ડ હેલ્ધી, હાઉઝ લાઈફ નાવ. તે પણ ખુશ થયો. અબુ ચાચાને ખુશ જોઈને તેમણે કહ્યું, અબુ ચાચા, આજે તમે સ્વસ્થ લાગો છો, ખુશ લાગો છો. હવે બકરી લાવવાના કારણે તમારું જીવન કેવું લાગે છે? આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદા. ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી. અબુ ખાન તેમને જવાબ આપે કે ગોવિંદ, આજે હું સૌથી સુખી વ્યક્તિ છું. પર્સન એટલે વ્યક્તિ. ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી. આ ચાંદની જે છે, હું નવી જે બકરી લાવે છું, તેણે મારા જીવનમાં એક નવી જ દુનિયા વસાવી હોય, એક મને નવજીવન મળ્યું હોય તેટલો મને આનંદ છે ચાંદનીના કારણે. સી લવ્સ મી એ લોટ એન્ડ ઇવન આઈ કાન્ટ લીવ વિધાઉટ હર. અબુ ચાચા ડ્રીમિંગ વિથ જોય. ડ્રીમિંગ વિથ જોય એટલે ખુશ થઈ. અબુ ચાચાએ ખુશ થઈને કહ્યું કે તે મને ખૂબ ચાહે છે અને હું પણ આ બકરીઓને એટલો જ પ્રેમ કરું છું અને હું હવે તેના સિવાય રહી પણ ના શકું. ખુશ થતાં તેમણે ગોવિંદને કહ્યું, બટ વોટ આર યુ ટેલિંગ હર? આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. ગોવિંદે ફરીથી પૂછ્યું કે ચાચા, પણ તમે તેને શું કહી રહ્યા હતા? તમે તેની સાથે કંઈક વાત કરતા હોય એવું લાગ્યું તમારી પ્રિય ચાંદની સાથે, બકરી સાથે. ઓ યસ, આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ કલુવાસ સેડ એન્ડ એટ ધ બ્લડ થર્સ્ટી ટીચ ઓફ ધેટ ડેવિલ ઓન ધ હિલ. અબુ ચાચાએ કહ્યું કે હું ચાંદનીને એ જ વાત કહેતો હતો કે મારી જે કલુઆ નામની અગાઉ બકરી હતી તેનો કઈ રીતે આ ટેકરીઓ ઉપર ચાલી જવાના કારણે અંત થઈ ગયો અને લોહીનો તરસ્યો જે વરુ હતો, ડેવિલ હતો, તેણે તેને મારી નાખી. અબુ ખાનને તેનાથી બહુ દુઃખ થયેલું. અબુ મિયા રિપ્લાઇડ, બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. સી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી. હી એડેડ એટલે ઉમેર્યું. તેમણે વળી વાત ઉમેરતા કહ્યું કે પરંતુ ચાંદની કલુવા જેવું નહીં કરે. ચાંદની તો એમ કે મને બહુ સારી રીતે સમજે છે અને મારી સાથે ખુશ છે, એટલે તે આવું કરશે નહીં, મને છોડીને નહીં ચાલી જાય, એવી તેમણે આશા વ્યક્ત કરી. ગોવિંદા સેડ, અબુ ચાચા, આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઈક ધીસ. આઈ એમ શ્યોર ચાંદની વિલ એકમ્પની યુ ટીલ યોર લાસ્ટ બ્રીથ. બ્રીથ એટલે શ્વાસ, લાસ્ટ બ્રીથ એટલે છેલ્લા શ્વાસ. ગોવિંદાએ પણ કહ્યું કે ચાચા, તમને જ્યારે હું આ રીતે ખુશ જોઉં છું ત્યારે મને પણ આનંદ થાય છે. ડિલાઇટ એટલે ખુશ થવું, આનંદ થવું. હું પણ એમ કે રાજી થઉં અને મને પણ એવી ખાતરી છે, શ્યોર. આઈ એમ શ્યોર ચાંદની વિલ એકમ્પની યુ ટીલ યોર લાસ્ટ બ્રીથ. તમારા જીવનના છેલ્લા શ્વાસ સુધી આ ચાંદની તમને સાથ આપે એવી હું પણ અપેક્ષા રાખું છું, મને ખાતરી છે. સમ યર પાસ્ટ, થોડા વર્ષો પસાર થયા. ચાંદની ડેવલપ્ડ એન એટ્રેક્શન ફોર ધ હિલ. એટ્રેક્શન એટલે આકર્ષણ. ચાંદનીને થોડા વર્ષો તો પસાર થયા, પણ ધીરે ધીરે ચાંદનીને પણ પેલા ટેકરીઓનું, પર્વતનું આકર્ષણ વધ્યું. એવરી મોર્નિંગ સી વોચડ ધ હિલ ટોપ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ. ટેન્ડર એટલે કોમળ, સનલાઇટ એટલે સૂર્યના કિરણો. તો દરરોજ સવારે જ્યારે કોમળ એવા સૂર્યના કિરણો ચાંદની જોતી, એની નજર ટેકરીઓ પર પડતી અને તેનું આકર્ષણ ત્યાં જવાનું વધારે થતું. હાઉ બ્યુટિફુલ ધીસ હિલ્સ આર, સી થોટ. ઉદ્ગાર વાક્ય છે. તેણે વિચાર્યું કે આ ટેકરીઓ કેવી સરસ લાગે છે, કેવી સરસ દેખાય છે. એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રીઝ દેટ બ્લો થ્રુ ધેમ. બ્રીઝ એટલે પવન, અને ટેકરીઓમાંથી આવતો પવન પણ
કેવો એમ કે તાજગી ભર્યો, ઠંડક ભર્યો આપણને લાગે છે. આઈ મસ્ટ રન એક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ્સ. She ran towards the hill, but stopped with a jerk. There was a rope around her neck. She hated it most. તેણીએ તે ટેકરીઓ તરફ જવા માટે દોડ મૂકી, પણ તેને આંચકો લાગ્યો, કારણ કે ગળામાં દોરી બાંધી હતી, તેથી તે જઈ શકી નહીં. અને આ વાતે તેને ખૂબ ધિક્કાર થયો કે આજે હું ફ્રી હોત, સ્વતંત્ર હોત, તો કેવી દોડીને ત્યાં પહોંચી જાય. Gradually, Chandni stopped eating the green grass and tasty grains. ધીમે ધીમે ગ્રેજ્યુઅલી સ્ટોપ્ડ એટલે અટકાવી દીધું. ધીમે ધીમે ચાંદનીએ લીલું ઘાસ, અનાજ આ બધું ખાવાનું બંધ કરી દીધું. ઇવન સી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન સ્ટોરીઝ. સ્ટોરીઝ એટલે વાર્તા. ચાંદનીને અબુ ખાન જે વાર્તાઓ કહેતા, હવે તેને એમાં પણ રસ રહ્યો નહીં. She lost her appetite, grew very thin. She stared modestly at the hills, bathing in the sunlight or playing with the clouds. હવે ચાંદનીનું સ્વાસ્થ્ય પણ ધીરે ધીરે બગડવા લાગ્યું અને તે થીન એટલે પાતળી થઈ, દુબળી પડવા લાગી ખાવા પીવાનું બંધ કરવાના કારણે. હવે તે મૂડલેસ થઈ ગઈ, એને આનંદ રહ્યો ન હતો અને આ મૂડલેસ ભરી નજરોથી તે ટેકરીઓ તરફ જોતી અને સૂર્યનો તડકો લેતી. અબુ ખાન could sense what was happening to his dear ચાંદની. અબુ ખાનના ધ્યાનમાં એ બાબત આવી કે ભાઈ ચાંદની ખાવાનું બંધ કરી દીધું છે અને તેના મનમાં શું ચાલી રહ્યું હશે, તે શું વિચારતી હશે, તેઓ અબુ ખાનને ખ્યાલ આવવા લાગે. She pushed her into a small hut and shut the door, but forgot to close the small window at the back. ચાંદની ખાન અબુ ખાનને ખ્યાલ આવી ગયો કે ચાંદનીને હવે પર્વતો પર, ટેકરીઓ પર જવાની ઈચ્છા વધારે લાગે. તેથી તેમણે શું કર્યું, તો તેને એક નાનકડા ઓરડામાં પૂરી દીધી, નાનકડા રૂમમાં પૂરી દીધી અને તેનો દરવાજો બંધ કરી દીધો. પણ ઉતાવળમાં તેની બારી બંધ કરવાનું તેઓ ભૂલી ગયા. ધ સેમ નાઇટ, સેમ એટલે તે જ, નાઇટ એટલે રાત્રિ, તે જ રાત્રિ ચાંદની મેડ ધ વિન્ડો હર પેસેજ ફોર ફ્રીડમ. પેસેજ એટલે માર્ગ અને ફ્રીડમ એટલે આઝાદી. તે જ રાત્રે ચાંદની માટે આ બારી હતી એ જાણે સ્વતંત્રતાનો રસ્તો બની ગઈ. બારીમાં થઈ અને ચાંદની ચાલી ગઈ. When ચાંદની reached the hilltop, the big yellow sun was rising in the horizon. હોરિઝોન એટલે ક્ષિતિજ. ચાંદની ટેકરી ઉપર પહોંચી ગઈ ત્યારે એણે જોયું તો આ જે સૂર્ય હતો તે એમ કે હવે ક્ષિતિજ પર તે ઉગી રહ્યો હતો. She was overflowing with joy and wonder. જોય એટલે આનંદ થવો અને વંડર એટલે વિસ્મય થવો. ચાંદની આનંદ અને ઉત્સાહથી ઉભરાવા લાગી. The green grass under her feet became golden yellow. તેના પગની નીચે જે લીલું એવું ઘાસ હતું એ હવે પીળાશ પડતું સૂર્યના કિરણોને કારણે તેને લાગવા લાગ્યું. The wind sang an endless song of welcome. હવેનો અહીંયા ટેકરીઓ પરનો પવન પણ જાણે તેના સ્વાગત ગીતો ગાતો હોય તેવું તેને લાગ્યું. ચાંદની felt as if she were meeting her mother after years of separation. ટેકરીઓ પર પહોંચ્યા બાદ ચાંદનીને એવું લાગ્યું કે જે વર્ષોની જુદાઈ બાદ, સેપરેશન એટલે જુદાઈ, વર્ષોની જુદાઈ બાદ તેની માતાને મળી રહી હોય તેવું તેને લાગવા લાગ્યું. તે બહુ ખુશ હતી. હાઉ ડિફરન્ટ ઓલ ધીસ વોઝ ફ્રોમ અબુ ખાન્સ પ્રિઝન હાઉસ. તેને લાગ્યું કે અબુ ખાનનું ઘર તો એમ કે મારા માટે કેદખાનું હતું, મને બાંધી રાખતા, મને રૂમમાં પૂરી રાખતા, એના કરતાં અહીંયા કેવું સરસ ટેકરીઓ પર મને લાગે છે.
That day she jumped and played and ate all around. તે દિવસે તો તેણે આખો દિવસ કૂદકા માર્યા, તે રમી અને આજુબાજુ ફરી. She was on the top of the world. આજે તે વિશ્વની ઊંચાઈ પર હોય એવું ટેકરી પર ઊંચાઈ પર હોવાના કારણે તેને લાગ્યું. It was the happiest day in ચાંદની's life. આજે ચાંદનીને એવું લાગ્યું કે મારા માટે તો આજનો દિવસ એ સૌથી સુખદ દિવસ છે. The sun disappeared behind the hills. ધીરે ધીરે દિવસ પણ પૂરો થવા લાગ્યો અને સૂર્ય જાણે ટેકરીઓ પાછળ અદૃશ્ય થતો હોય, આથમી જતો હોય તેવું લાગ્યું. Soon the darkness covered the grass. ડાર્કનેસ એટલે અંધારું. અંધારું ચારે બાજુ છવાઈ ગયું. The flowers and trees. ઘાસ, ફૂલો અને વૃક્ષો આ બધું અંધારામાં અદૃશ્ય થયું, તેને દેખાવાનું બંધ થયું. The wind stopped blowing. પવને હવે પવન ફૂંકાવાનો પણ બંધ થયો. There was stillness all around. Stillness એટલે શાંતિ, સાયલેન્ટ. ચારે બાજુ નીરવ શાંતિ છવાઈ ગઈ. An owl hooted from a horn. ચાંદની felt scared. આવ એટલે ઘુવડ, રાત્રિએ બોલતું પક્ષી. તો ઘુવડ નામનું એક પક્ષી તે એક બકોલમાંથી બોલ્યું અને ચાંદનીને થોડો ડર લાગ્યો, કારણ કે હવે રાત્રિ થઈ ગઈ, અંધારું થઈ ગયું અને તે ત્યાં એકલી હતી. તેથી તે ગભરાઈ ગઈ. સ્કેર્ડ, ફિયર. ધ ફૂલ મૂન રોઝ ઇન ધ ડિસ્ટન્ટ સ્કાય. દૂર આકાશમાં પૂર્ણ પ્રકાશિત હવે ચંદ્ર હતો. ઇન ઇટ્સ સિલ્વર લાઇટ. તેના રૂપેરી પ્રકાશમાં ચાંદની સો ટુ બ્રાઇટ આઈઝ એન્ડ શાર્પ ટીથ. ચાંદનીને હવે તેજોમય એવી બે પેલા વરુની આંખો દેખાય અને તેના તીક્ષ્ણ એવા દાંત દેખાય. મૂવિંગ સ્લોલી ટુવર્ડ્સ હર. જાણે તે તેના તરફ આવી રહ્યું હોય. That devil was not in a hurry. હરી એટલે ઉતાવળ. ડેવિલ મોન્સ્ટર, રાક્ષસ, વરુને કોઈ ઉતાવળ હતી નહીં, કારણ કે એને ખબર હતી કે ચાંદની ક્યાંય જઈ શકવાની નથી. He knew that this goat was also his food. ફૂડ એટલે ખોરાક, ગોટ એટલે બકરી. તેને ખબર હતી, તે જાણતો હતો કે આ બકરી પણ તેનો ખોરાક જ બનવા માટે આવી હતી. The wolf and the goat stuck their heads with each other. Each other એટલે એકબીજા સાથે. ચિત્રમાં અહીંયા બતાવ્યા પ્રમાણે બંનેના જે માથા છે તે એકબીજા સાથે અથડાવ્યા છે, નજીક નજીક આવી ગયા છે બંને. He was big and ferocious, whereas she was small but not weak. વરુ જે હતો એ તો મોટો હતો અને ફેરોસિયસ એટલે ડરાવી દે તેવો વિકરાળ હિંસક હતો, પણ ચાંદની પણ ગભરાઈ જાય તેવી નબળી હતી નહીં. ચાંદની સ્ટૂડ ફર્મ ઓન હર લેગ્સ and head slightly bent and her strong horns aimed at the devil. ચાંદની પણ તેના બંને પગ પર ઊભી થઈ ગઈ, તેનું માથું નમાયું અને તેના બંને શિંગડા હતા તે પેલા ડેવિલ તરફ, વરુ તરફ તેનું નિશાનમાં તેને મારવા માટે તૈયાર હતી. She looked like a brave soldier ready to fight a cruel enemy. લેખક કહે છે કે જાણે કોઈ એક સૈનિક એ પોતાના શત્રુને મારવા માટે તૈયાર થઈ જાય છે, એ રીતે આ વરુનો મુકાબલો કરવા માટે ચાંદની તૈયાર હતી. The devil, the fight began. બંનેની લડાઈ શરૂ થઈ. It went on through the night. તે સમગ્ર રાત્રિ દરમિયાન તેમની લડાઈ ચાલી. The moon began to grow pale and suddenly hid behind the clouds. Clouds એટલે વાદળ અને મૂન એટલે ચંદ્ર. ચંદ્ર જે હતો તેનું પ્રકાશ હવે ઝાંખું પડવા લાગ્યું અને તે વાદળાઓની પાછળ તે અદૃશ્ય થઈ ગયો, ચાલ્યો ગયો, સંતાઈ ગયો, પાછળ જતો રહ્યો. The stars
also began to disappear one by one. જેમ જેમ સવાર પડવા લાગ્યું તેમ આકાશમાં રહેલા તારાઓ પણ એક પછી એક અદૃશ્ય થવા લાગ્યા. A faint light appeared in the east. પૂર્વ દિશામાંથી એક આછો પ્રકાશ આવવા લાગ્યો. The first rays of the sun saw ચાંદની lying on the ground. સૂર્યનું પ્રથમ કિરણ જ્યારે જમીન પર પડ્યું ત્યારે ચાંદની જમીન પર પડી હતી, મૃત્યુ પામી હતી. She was completely soaked in blood. Blood એટલે રક્ત, લોહી. તે લોહીથી ખરડાયેલી હતી. The wolf, tired and sleepy, was getting ready to devour her. ચાંદનીએ એટલી બધી તેને ફાઇટ આપેલી કે વરુ પણ થાકી ગયેલો, તેને પણ ઊંઘ આવતી હતી અને ચાંદનીને ખાવા માટે તે તત્પર બન્યો હતો. A flock of birds sitting on trees was debating the result of the fight. Result એટલે પરિણામ. Flock of birds એટલે પક્ષીઓનું સમૂહ. ડિબેટ એટલે ચર્ચા કરી, વાતો કરી. તો વૃક્ષો પર જે પક્ષીઓ બેઠા હતા તેમના વચ્ચે એક ચર્ચા શરૂ થઈ આ લડાઈ વિશે, ચાંદની અને વરુની. સો હુ ઇઝ ધ વિનર આસ્ક્ડ એ સ્મોલ વન. એક નાના પક્ષીએ પૂછી લીધું કે તો આમાં વિજેતા કોણ કહેવાય? ધ વોલ્ફ ઓફકોર્સ, મોસ્ટ ઓફ ધ અધર્સ ડિક્લેર્ડ ટુગેધર. મોટાભાગના પક્ષીઓએ એકી સાથે એકી અવાજે કહ્યું કે અલબત્ત વરુ વિજય થયો અને ચાંદની એમ કે હારી ગઈ કહેવાય, તેનું મૃત્યુ થઈ ગયું. નો સેડ એ વાઇઝ ઓલ્ડ બર્ડ્સ. એમાં એક મોટી ઉંમરનું પણ પક્ષી હતું, વૃદ્ધ પક્ષી પણ હતું. તેણે કહ્યું કે ના, મારો મત જુદો છે. ચાંદની ઇઝ ધ વિનર. મારા મતે એમ કે ચાંદની વિજેતા થઈ. આઈ હેવ નેવર સીન સચ એ બ્રેવ ફ્રીડમ ફાઇટર. મેં તેના જેવું લડવૈયું, તેના જેવું આઝાદીને ટકાવી રાખનાર બીજું કોઈ જોયું નથી. તો અહીંયા પાઠમાં સ્વતંત્રતાની વાત કરીશું કે જેમ આપણને આપણી સ્વતંત્રતા ગમે, આઝાદી ગમે, ચાંદની પણ સ્વતંત્રતા માટે ચાલી જાય છે અને વરુ સાથે લડાઈ કરી છેલ્લા શ્વાસ સુધી તેનો મુકાબલો કરે છે, તેની સાથે સંઘર્ષ કરે છે અને છેલ્લે આ મૃત્યુ પામે છે. તો હવે આપણે પાઠના સ્વાધ્યાયની ચર્ચા કરીશું, એમાં તમે ધ્યાન આપશો અને એના અંતે તમે નોટબુકમાં લખી લેશો. અહીંયા પ્રશ્નો આપ્યા છે. ક્વેશ્ચન નંબર 1 છે, ઓવર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ. ટીયર્સ એટલે આંસુ. બિચારા અબુ ખાનની આંખોમાં આંસુ આવી ગયા. એનું કારણ શું? શા માટે તેમને આંસુ આવી ગયા? તો એનો આન્સર, અબુ ખાન ગોટ હેડ રન અવે અપ ધ હિલ. અબુ ખાનની બકરી જે હતી તે ટેકરીઓ પર ચાલી ગઈ. He was sure that the wolf on the hilltop had killed her. તેમણે અબુ ખાનને ખાતરી હતી કે તે ટેકરીઓ ઉપર જે વરુ રહે છે તેણે તેને મારી નાખી હશે. અબુ ખાન took good care of the wolf, so he did not understand why she broke the string and ran away. અબુ ખાન બકરીની ખૂબ કાળજી રાખતા, તેથી તેમને એ વાતની સમજ ન પડી કે શા માટે તે દોરી તોડાવી અને આમ ચાલી ગઈ અને વરુએ તેને મારી નાખી. ક્વેશ્ચન નંબર 2 છે, રાઇટ અબાઉટ અબુ ખાન ન્યૂ ફેમિલી મેમ્બર. અબુ ખાનના નવા ફેમિલી મેમ્બર હતા ચાંદની માટે આપણે લખવાનું છે. એનો આન્સર છે, અબુ ખાન ન્યૂ ફેમિલી મેમ્બર વોઝ એ પ્રીટી ગોટ. ગોટ એટલે બકરી. અબુ ખાનના પરિવારના નવા સભ્ય તરીકે એક સુંદર બકરી હતી. She was white as snow, had 2 little horns and a pair of lovely bright eyes. આ બકરીનું અહીંયા વર્ણન છે કે તે સુંદર હતી, તેના સફેદ બરફ જેવી જે દેખાતી તથા સફેદ હતી, તેના નાના 2 શિંગડા હતા અને સુંદર મજાની આંખો હતી. તેની
જે રૂવાટી હતી ફર તે ખૂબ કોમળ સુંદર હતી. ક્વેશ્ચન 3 છે વોટ ડીડ અબુ ખાન કી ટેલિંગ ચાંદની. અબુ ખાન આ ચાંદનીને શું કહેતા? તો એનો આન્સર છે અબુ ખાન kept telling ચાંદની about how Kalua dropped the string and ran away to the hills. He told her about how Kalua was killed by the wolf on the hilltop. અબુ ખાન ચાંદની એ વાત કહેતા હતા કે તેમની કલુઆ જે હતી તે કેવી રીતે તેમની દોરી તોડાવી અને સીધી ટેકરીઓ પર ચાલી ગઈ અને કલુઆ ટેકરીઓ પર જે વડો રહેતો હતો તેણે તેને કેવી રીતે મારી નાખી. આ બાબતથી ચાંદનીને તેઓ માહિતી આપી રહ્યા હતા. ક્વેશ્ચન 4 છે ડિસ્ક્રાઇબ ચાંદનીઝ ફિલિંગ આફ્ટર શી એસ્કેપ્ડ ફ્રોમ અબુ ખાન્સ હાઉસ. એસ્કેપ એટલે ચાલ્યા જવું, નાસી જવું અને ડિસ્ક્રાઇબ જવાનું કહ્યું. તો ચાંદની અબુ ખાનના ઘેરથી તો ચાલી ગઈ, તો પછી તેને કેવી ફિલિંગ થઈ, તેના મનમાં કેવી ખુશી થઈ, કેવી લાગણી હતી, એના વિશે આપણે લખવાનું છે. તો એનો આન્સર છે when Chandni escaped from Abu Khan's house, she was overflowing with joy and wonder. Chandni felt as if she were meeting her mother after years of separation. She jumped and played all around. It was the happiest day of her life. જ્યારે ચાંદની ટેકરીઓ પર પહોંચી ગઈ ત્યારે તેની ખુશીનો કોઈ પાર ન રહ્યો. તેને એવું લાગતું હતું કે વર્ષો પછી જાણે તેની માતાને મળેલી હોય અને તે ત્યાં ગઈ અને ખૂબ જ કૂદી રમી આજુબાજુ ફરી અને તેના જીવનનો શ્રેષ્ઠ દિવસ હોય, આનંદનો દિવસ હોય એવું તેને લાગ્યું. ક્વેશ્ચન 5 છે વોટ પ્રાઇસ ડીડ ચાંદની ગેવ ફોર હર ફ્રીડમ. ફ્રીડમ એટલે આઝાદી અને પ્રાઇસ એટલે તેની કિંમત ચૂકવી. તો ચાંદનીને પોતાની આઝાદી માટે, સ્વતંત્રતા માટે કેવી કિંમત ચૂકવવી પડી? એનો આન્સર છે ચાંદની લોસ્ટ હર લાઈફ ફોર હર ફ્રીડમ. ચાંદની આઝાદી માટે પોતાના પ્રાણની કિંમત ચૂકવવી પડી. She was killed by a wolf after a long fight. ફાઇટ એટલે સંઘર્ષ, લડવું, લડાઈ કરી. તો તેણે વરુ સાથે ખૂબ લાંબી લડાઈ કરી પણ વરુએ છેવટે તેને મારી નાખી. તો આ રીતે સ્વાધ્યાયના પ્રશ્નો લખી અને તૈયાર કરતા રહેશો. થેન્ક યુ.